તમને ખબર છે આપણે અગાઉ નાઉન શબ્દ ભણી ગયા હતા અને એના સંદર્ભમાં આપણે એની વ્યાખ્યા પણ જોઈ હતી. તમને યાદ છે કે નાઉન એટલે શું? અને તે વખતે મેં તમને કીધું હતું કે કોઈ પણ વસ્તુનું નામ અર્થાત નાઉન. નાઉન મીન્સ નેમ ઓફ એનીથિંગ. whatever we see around us, that is the name of persons, the name of things, the name of places, the name of animals, they are all considered as nouns. And in the noun, last time we have also seen, આપણે જોયું છે કે સિંગ્યુલર અને પ્લુરલ નાઉન હોય છે અને એ નામ એવા હોય છે કે જેને આપણે આર્ટિકલના રૂપની અંદર એના અંદર પણ આપણે વાપરી શકીએ છીએ, આર્ટિકલ એ અને એના સંદર્ભમાં પણ આપણે વાપરીએ છીએ. એવા નામ છે કે જે નામ છે એક કરતાં વધારે છે જેને આપણે ગણી શકીએ છીએ. આજે આપણે એના અંતર્ગત એ શીખ્યા પછી આજે આપણે અનકાઉન્ટેબલ નાઉનના સંદર્ભમાં થોડો વિચાર કરીશું. અનકાઉન્ટેબલ નાઉન એટલે એવું નાઉન છે કે જેને આપણે ગણી નથી શકતા. દાખલા તરીકે નદી છે, નદીની અંદર પાણી છે, તો એ પાણીને આપણે ગણી નથી શકતા. પાણીનો જથ્થો આપણે બોલીએ છીએ, પણ એક પાણી, બે પાણી એવું નથી બોલતા. હું એક ગ્લાસની અંદર દૂધ પીવું છું તો એક દૂધ, બે દૂધ એવું નથી બોલતા. સો ધેર આર અનકાઉન્ટેબલ નાઉન્સ. અને એ અનકાઉન્ટેબલ નાઉન્સ શું છે? અગણન, જે ગણી નથી શકાતા. નાઉન્સ વિચ કેન નોટ બી કાઉન્ટેડ આર કોલ અનકાઉન્ટેબલ નાઉન્સ. મતલબમાં એવા નામ કે જેને આપણે ક્યારેય ગણી નથી શકતા. મતલબ એક જથ્થાના રૂપની અંદર છે, પ્રવાહીના રૂપની અંદર છે. તો એવા જે બધા નામો છે, કોઈ દાખલા તરીકે કોઈ ધાતુ છે તો એના સંદર્ભમાં પણ આપણે એક સોનું, બે સોનું, એક ચાંદી, બે ચાંદી એવા અર્થની અંદર આપણે ક્યારેય નથી કરતા. અને એટલા માટે એ જે બધા નામ છે એનું એક વર્ગીકરણ કર્યું છે અને એ વર્ગીકરણની અંદર એ અનકાઉન્ટેબલ નાઉનના વર્ગીકરણમાં આવે છે. તો આપણે અહીંયા જોઈએ છે કે વી કેન નોટ યુઝ એ એન્ડ એન વિથ અનકાઉન્ટેબલ નાઉન્સ. અગણન નામોની સાથે આપણે આર્ટિકલ એ અને એમનો પણ ક્યારે આપણે ઉપયોગ કરવાનો નથી. અને જો તમે કરો તો એ વાક્યની રચના ખોટી થાય છે, ક્ષતિપૂર્ણ થઈ જાય છે. પછી આપણે જોઈએ છે વેન વી યુઝ અનકાઉન્ટેબલ નાઉન્સ વી મસ્ટ મેક શ્યોર દેટ ધ વર્બ ઇઝ સિંગ્યુલર. તમારે જોવાનું છે કે જ્યારે આપણે આ કરીએ છીએ ત્યારે આપણું જે ક્રિયાપદ છે એ હંમેશા સિંગ્યુલરની અંદર વપરાવામાં આવે છે. જ્યારે આપણે અગણન નામોનો ઉપયોગ કરીએ ત્યારે આપણે ખાતરી કરી લેવી જોઈએ કે ક્રિયાપદમાં આપણે માત્ર અને માત્ર એક વચનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા આપણે જોઈશું કે લિક્વિડ એન્ડ ફ્લુઇડ્સ. તો અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈશું કે પ્રવાહી. અહીંયા આપણે જોઈએ છે કે કુંજામાં પાણી છે. ધેર ઇઝ વોટર ઇન ધ જગ. ધ મિલ્ક ઇઝ શાવર. મતલબમાં દૂધ ખાટું છે. તો આ તમે જોઈ શકો છો કે દૂધ અને પાણી એ પ્રવાહી છે, બરાબર છે. અને એના સંદર્ભની અંદર આપણે જોયું કે વાક્ય રચનાની અંદર આપણે સિંગ્યુલર વાપર્યું છે. ધેર ઇઝ વોટર ઇન ધ જગ, ધ મિલ્ક ઇઝ શાવર. અહીંયા જો હું સિંગ્યુલરની આપણે વાત કરી અને તમારામાંથી કોઈને પ્રશ્ન થાય મિત્રો કે મારે પ્લુરલમાં વાપરું છું તો અહીંયા તમે કેવી રીતે વાપરશો? ધેર આર વોટર્સ ઇન ધ જગ. કુંજામાં પાણીઓ છે એવું આપણે બોલીશું? ના. તો અહીંયા આપણે એને સિંગ્યુલરની અંદર જ વપરાય છે. એટલા માટે હું તમને કહું છું ધ મિલ્ક આર સાવર એવું ના બોલીએ આપણે. દૂધ ખાટું છે તો એ અર્થની અંદર આપણું શું થશે? સિંગ્યુલરમાં વાપરીશું. અને સિંગ્યુલરમાં તમને ખબર છે ઇઝ એમ આર આવે છે. તો ધ મિલ્ક ઇઝ શાવર. પછી આપણે જોઈશું પ્રવાહીના સંદર્ભમાં બીજું ઉદાહરણ છે ટેબલ પર તેલ છે. ધેર ઇઝ ઓઇલ ઓન ધીસ ટેબલ. ધેર ઇઝ બ્લડ ઓન ધ ફ્લોર. ધેર ઇઝ નોટ ઇનફ મિલ્ક ઇન ધ બોટલ. ઇઝ ધેર એની વોટર ઇન ધ પોન્ડ. અને ગુજરાતીમાં શું થશે? ટેબલ પર તેલ છે, ભોંય પર રક્ત છે, લોહી છે, બોટલમાં પૂરતું દૂધ નથી. ઇઝ ધેર એની વોટર ઇન ધ પોન્ડ. શું તળાવમાં જરા પણ પાણી છે? એ અર્થની અંદર તમે જોઈ શકો છો કે આપણી કેટલી સરસ વાક્ય રચના થાય છે. અને આ બધા કયા નાઉન છે? અનકાઉન્ટેબલ નાઉન્સ છે. હવે આપણે સબસ્ટન્સ. સબસ્ટન્સ એટલે આપણે જેને પદાર્થ કહીએ છીએ એ સબસ્ટન્સના અર્થની અંદર આપણે ઉદાહરણ બટર ઇઝ યુઝ ટુ બેક એ કેક. કેક શેકવા માટે માખણ વપરાય છે. બ્રેડ ઇઝ મેડ અપ ફ્રોમ વ્હીટ ફ્લોર. બ્રેડ ઘઉંના લોટમાંથી બને છે. અને જેમ ઇઝ સ્વીટ. મતલબમાં જે આપણે મુરબ્બો ખાય છે એ ગળ્યો હોય છે, મીઠો હોય છે. કેન આઈ હેવ સમ જામ. તો અહીંયા શું છે કે ભાઈ મને થોડો મુરબ્બો આપશો, તમે હું મુરબ્બો લઈ શકું છું. પછી શું છે? વુડ ઇઝ યુઝ ટુ મેક ફર્નિચર. મતલબમાં વુડ એટલે લાકડું. એ પણ એક જથ્થો છે, સબસ્ટન્સ છે. એના સંદર્ભની અંદર આપણે લાકડાની અંદર તમને લાકડું આપણે શામાં વાપરીએ છીએ? તો તમે કહો કે સર ફર્નિચરમાં કોઈ કહેશે કે સર એની અંદરથી પલંગ બને,
ખુરશી બને, ટેબલ બને, તો એ શામાંથી બન્યું? લાકડામાંથી બન્યું. તો એ અર્થની અંદર આપણે અહીંયા ઉપયોગ કર્યો છે કે લાકડાનો ઉપયોગ રાસ રચલાની અંદર કરવામાં આવે છે, બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ધેર ઇઝ નોટ મચ શુગર લેફ્ટ ઇન ધ જાર. અહીંયા પણ વાક્ય રચના કેટલી સરસ છે. બરણીમાં ખાસ કાંઈ ખાંડ બચી નથી. મતલબમાં અંદર જે ખાંડ છે બિલકુલ નથી એવું પણ નથી, અને પુષ્કળ છે એવું પણ નથી, છે પણ તે થોડી બચેલી છે. તો મતલબમાં થોડી અધૂરી છે, બરણી અધૂરી છે, મતલબમાં નોટ મચ સુગર લેફ્ટ ઇન ધ જાર. પછી આપણે છે અહીંયા જોઈએ છે ધાતુ, મેટલ્સ. મેટલ્સની અંદર તમે જોઈ શકો છો કે સીસું છે, લોખંડ છે, સોનું છે, ચાંદી છે, આ બધું છે ને. તો એ બધી કઈ કેટેગરીમાં આવે? કયા એને કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે? તો એને ધાતુની અંદર આપણે સમાવેશ કરેલા છે. તો અહીંયા આપણી પાસે વાક્ય રચના છે ગોલ્ડ ઇઝ યલો, મતલબમાં સોનું પીળું હોય છે, અને સિલ્વર ઇઝ શાઇની, મતલબમાં જે સિલ્વર છે, ચાંદી છે, હંમેશા ચળકતી હોય છે. એ સંદર્ભની અંદર છે આપણી વાક્ય રચના. અને મિત્રો, આ આપણું જે ચેપ્ટર છે અનકાઉન્ટેબલ, આપણું સિંગ્યુલર અને પ્લુરલ જે નાઉન હતા એની અંદરમાં, એના સંદર્ભની અંદર આપણે ઘણી બધી ત્યારે પણ એક્સરસાઇઝ કરી છે. આપણે એ એક્સરસાઇઝના આધારે આપણે પીપીટી પણ જોયું. આપણું પ્રેઝન્ટેશનની અંદર મેં તમને વિગતવાર, બહુ સંપૂર્ણ, આઈ જસ્ટ થરોલી ટોટ યુ what is singular and plural noun, and today we have taken uncountable nouns. I am sure you have certainly enjoyed, you must have enjoyed a lot. અને આ રીતે તમે તમારા પોતાની વાક્ય રચનાની અંદર જ્યારે જ્યારે આવા શબ્દો આવે તો એને તમારી રીતે ક્લાસિફાઈ કરજો. સિંગ્યુલર પ્લુરલ નાઉનના વાક્ય રચના જે આપણે જોઈ ગયા છે તો એનો તમે આનંદથી ઉપયોગ કરજો. ત્યાર પછી અનકાઉન્ટેબલ નાઉન આપણે જોયું, તો અનકાઉન્ટેબલ નાઉનની અંદર પણ જો તમે એનો ઉપયોગ કરશો તો ધીરે ધીરે તમારી અંગ્રેજી ભાષા પર એક પકડ આવશે. પછી બોલવાની અંદર, લખવાની અંદર અને લેખન કાર્યની અંદર પણ તમારી વાક્ય રચના બહુ જ સરસ રીતે તમે બનાવી શકશો. તો મિત્રો, આજના દિવસ પૂરતો હું તમારો આભાર માનું છું. થેન્ક યુ ફોર ધ ડે. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ કરીશું.